આઈપીએસ અધિકારીના પોસ્ટિંગ મામલે ચૂંટણી પંચ ચિંતિત છે। ચૂંટણી પંચે ખાલી જગ્યાઓની ગંભીરતાથી નોંધ લીધી છે। પોસ્ટિંગ અને ખાલી જગ્યા મામલે ભરતીનું નિવેદન કરવામાં આવ્યું છે। સુરત સહિત 14 જેટલી જગ્યા પર નિમણૂક બાકી છે। પી ભારતીએ કહ્યું છે કે હજુ પણ જે પોસ્ટિંગ જગ્યાઓ ખાલી છે તે મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે। સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, આઈપીએસ અધિકારીના પોસ્ટિંગ મામલે ચૂંટણી પંચે ચિંતા વ્યક્ત કરી છે, શું છે માહિતી આ મુદ્દે? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં પ્રથમ વખત એવું થયું છે કે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને આજે સત્તાવાર રીતે જાહેરનામું પણ પ્રગટ થઈ ચૂક્યું છે। ત્યારે જે આઈપીએસ અધિકારીઓના પોસ્ટિંગ હોય છે, સુરત મહાનગરપાલિકામાં કમિશનરનું જે નિવૃત્ત થયા પછીનું જે જગ્યા ભરવાની હતી એ જગ્યા ખાલી છે। આવી રીતે રાજ્યમાં 14 જેટલા આઈપીએસ અધિકારીઓ છે કે જેમને નિયમિત પોસ્ટિંગ આપવાનું બાકી છે અથવા એમની બદલી કરવાની પણ બાકી છે। આના કારણે અત્યારે તેઓ રજા પર હોય, ઓફિસમાં આવે છે પણ તેમની પાસે કોઈ જાતની કામગીરી નથી। આ પ્રકારની ઘટના બની છે। એટલા જ માટે ચૂંટણી પંચે જ્યારે પૂછાયું કે આના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ચૂંટણી પંચે કીધું હતું કે ચૂંટણી પંચ આ બાબતમાં ગંભીર છે અને રાજ્ય સરકારે પણ હવે આમાં ગંભીરતા દાખવી છે અને બહુ જ વહેલામાં વહેલી તકે આ જે પોસ્ટિંગ છે એ પોસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર આપનો તમામ જાણકારી માટે। રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત। પ્રથમ દિવસે ભાજપ